સર ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. સાયન્સ સિટીમાં આપનું સ્વાગત છે સર. સર આપ જાણો છો એ રીતે ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાયન્સ પોપ્યુલરાઇઝેશનની અંદર અવારનવાર ઘણા બધા પ્રોગ્રામ કરીએ છીએ અને એ જ થકી આજ રોજ એટલે 5 ઓક્ટોબર એટલે ગઈકાલે 4 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી આપણે સ્પેસ વીકની સર ઉજવણી કરીએ છીએ. તો સ્પેસ વીકની ઉજવણી બાબતે પ્રથમ તો આપણે વાત કરી લઈએ કે 4થી 10 ઓક્ટોબર કેમ સ્પેસ વીક. તો એ પાછળ બે મેટર જવાબદાર છે. 4 ઓક્ટોબર મતલબ સૌથી પ્રથમ હ્યુમન મેડ સ્પુતનિક સેટેલાઇટ જે લોન્ચ થયેલો 1957ની અંદર અને એના માનની અંદર, અને 10 ઓક્ટોબર એટલે કે એક ટ્રીટી સાઇન થયેલું હતું. સેલેસ્ટિયલ આઉટર સાઇડ જે બોડી છે એનો પીસફુલ ઉપયોગ કઈ રીતે કરવો. તો આ 4 ઓક્ટોબર અને 10 ઓક્ટોબરને ધ્યાને લેતા 1999ની અંદર યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણી ચાલુ થઈ અને આપણે 2020 એટલે લગભગ આ 21st યર તરીકે આ વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણી કરી રહ્યા છીએ. તો આ નિમિત્તે સાયન્સ સિટી થકી ઘણા બધા સિરીઝ ઓફ ટોક, ઇન્ટરેક્ટિવ સેશન અરેન્જ કરી રહ્યા છીએ અને આજની જે આ ટોક છે આપણા તમામ જે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હાજર તમામ પાર્ટિસિપન્ટ્સને પછી એક આજની થીમ ઉપર વાત કરી લઈએ. આજની જે થીમ છે મેઇન જે સ્પેસ વીક સેલિબ્રેશન ઓફ વર્લ્ડ સ્પેસ વીક 2020 સેટેલાઇટ ઇમ્પ્રૂવ ધ લાઈફ. તો આજની આ ટોક નિમિત્તે સર્વપ્રથમ તો આપણે આજના એક્સપર્ટ એવા શ્રી ઇન્દ્રસિંહ મટેડિયા સરનું સ્વાગત કરીએ. સર વેલકમ. સરનો એક નાનો પરિચય આપી દઉં. સર પોતે ઇસરોના રિટાયર્ડ સાયન્ટિસ્ટ અને હાલના તબક્કે એક ડિજિટલ દુનિયા સાથે સંકળાયેલા એક ગ્રેટ પર્સનાલિટી એવું કહી શકીએ, અને જેને ઇસરોની અંદર સેટેલાઇટ અને રિમોટ સેન્સિંગ ઉપર ખૂબ સરસ લોંગ ટાઈમ કામ કરેલું છે. તો એવા આજના એક્સપર્ટનું આપણે વેલકમ કરીએ. સર વેલકમ. સાયન્સ સિટીના ઓનલાઈન પ્લેટફોર્મ વેબિનારમાં આપનું સ્વાગત છે સર. સર આજે આપણે સોશિયલ મીડિયા થકી સાયન્સ સિટી ખાતે વર્લ્ડ સ્પેસ વીકનું સેલિબ્રેશન કરીએ છીએ. તો સર આપને હું રિક્વેસ્ટ કરીશ આજના વક્તવ્ય માટે. સર પ્લીઝ. યા, થેન્ક યુ વેરી મચ. હવે આજનો જે આપણો ટોપિક છે કે ભાઈ આપણું જીવન ઉપગ્રહ મારફતે કઈ રીતે સારું અથવા સુઘડ બન્યું, એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. અને હું પ્રયત્ન કરીશ કે આપણે દરેક બાબતો આના વિશે જાણીએ. તો પહેલાં તો આપણે એના ઇતિહાસમાં જવું પડે કે ભાઈ ઉપગ્રહ શું છે, ઉપગ્રહની જરૂર શું પડી. તો આપ બધા તો જાણતા જ હશો કે ભાઈ આપના દાદા પરદાદાના જીવન કેવું હતું. આપણે એક ગામથી બીજે ગામ જો કંઈક આપણે સંદેશો મોકલવો હોય તો પોસ્ટકાર્ડ લખીએ, પોસ્ટકાર્ડ 10 દિવસે પહોંચે અને પછી પાછો જવાબ આવે. એ તો આપણા દેશની અંદર થયું, પણ આપણી દુનિયામાં જો કોઈ જગ્યાએ કંઈક આપણે લખવું હોય, એ કરવું હોય તો ઘણો સમય આપણો એમાં જતો હતો. એ ઉપરાંત આપણે એકબીજાને મળવાનું જે વર્ચ્યુઅલ અત્યારે આપણે જેમ અત્યારે કરી રહ્યા છે ફેસબુક થ્રુ, કે જે વર્લ્ડ ઓવર આપણને કોઈ પણ માણસ આપણને જોઈ શકે, સાંભળી શકે, જે વસ્તુ આપણા દાદા પરદાદા વખતમાં શક્ય નહોતું. એટલા માટે પછી વિજ્ઞાને વિચાર્યું કે ભાઈ આપણે આના માટે કંઈ કરવું જોઈએ. આમ તો જોઈએ તો આ બધા ગ્રહો વિશે જાણતા જ હશો કે આપણું પૃથ્વી પર એક ગ્રહ છે, એવા ત્યાં 9 ગ્રહ છે આપણા વાયુમંડળમાં. તો પૃથ્વી અને પૃથ્વીની આસપાસ પણ એક બીજો નાનો ઉપગ્રહ ફરે છે, જે આપણે ચંદ્ર કહીએ છીએ. તો એ ચંદ્ર જે પૃથ્વીની આસપાસ ફરે છે, એના પરથી વિજ્ઞાનીઓએ વિચાર્યું કે આવું કંઈક આપણે કોન્સેપ્ટ ઊભો કરીએ અને એ કોન્સેપ્ટથી જો આગળ વધીએ તો કદાચ આપણું જીવન વધારે સુદૃઢ અને સુચારુ બની શકે. એના માટે વિજ્ઞાનીઓએ એટલું બધા એક્સપેરિમેન્ટ કર્યા, નાના રોકેટ બનાવ્યા, રોકેટ છોડ્યા, રોકેટથી પછી ઉપર અમુક વસ્તુ પેલોડ જે કહેવાય કે નાની જે વસ્તુ ઉપર મોકલી, ઉપરથી સંદેશા વ્યવહાર કઈ રીતે થાય એના બધા એક્સપેરિમેન્ટ કર્યા. અને એ રીતે કરતા જેમ આપણે જે આજે જેમ 4 ઓક્ટોબર સાહેબે કીધું કે આપણે કેમ 4 ઓક્ટોબર સ્ટાર્ટ કરી, તો સ્પુટનિક નામનો ઉપગ્રહ જે રશિયાએ બનાવી અને અવકાશમાં લોન્ચ કર્યો હતો,
તો એ સ્પુતનિક પણ આખો એક્સપેરિમેન્ટલ ઉપગ્રહ હતો અને એ ઉપગ્રહથી એટલું સ્થાપિત થયું કે ભાઈ આપણે પૃથ્વી કેવી છે એ આપણે જોઈ શક્યા. નાના નાના એમાં પેરોડ હતા, કેમેરા હતા, જે આપણને અમુક પિક્ચર્સ આપતા અને એ રીતે ઉપગ્રહનું આગળ ને આગળ સંશોધન અને એની સ્ટ્રેન્થ આપણે વધારતા ગયા. ઉપગ્રહ એટલે શું કે ઉપગ્રહ એટલે કે જે પૃથ્વીની ઉપર, પૃથ્વીની આસપાસ ફરી અને આપણે જે માહિતી આપે, જે પણ માહિતી આપણને જોઈતી હોય એ માહિતી આપે, એ આપણું એક આપણા એક્સટેન્ડેડ હેન્ડ તરીકે કામ કરે, એને ઉપગ્રહ કહેવાય. અત્યારે તો તમે એટલા બધા ઉપગ્રહ આપણા દરેક દેશોએ લોન્ચ કરેલા છે, બધા ઘણા છે, પણ જ્યારે 1960ની આસપાસ જે શરૂઆત હતી અને આપણે ભારતમાં પણ આપણા જે વિક્રમ સારાભાઈ હતા, વિક્રમ સારાભાઈ પહેલા અમેરિકામાં હતા અને એમને જ્યારે વિજ્ઞાનીઓ સાથે ઇન્ટરેક્શન કરી અને જોયું કે ભાઈ આ ઉપગ્રહ એક એવી વસ્તુ છે કે જે આપણા ભારતીય લોકોનું જીવન સુધારી શકે એમ છે, એટલે એમને બહુ જ મોટું સપનું જોયું કે ભાઈ આપણે ભારતમાં ઉપગ્રહનો ઉપયોગ થવો જોઈએ. અને આપણે એક વસ્તુ નક્કી કરી છે કે આપણે ઉપગ્રહનો ઉપયોગ શાંતિ માટે કરીશું, આપણા લોકોનું જીવન સુધરે એના માટે કરીશું. અને આવો મોટો ગોલ લઈ અને વિક્રમ સારાભાઈ અમેરિકાથી પાછા આવ્યા. આપણે ત્યાં અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં એમને કામ ચાલુ કર્યું. થુંબા જે ત્રિવેન્દ્રમ પાસે ત્યાં નાના નાના રોકેટોને બનાવી અને એના એક્સપેરિમેન્ટ ચાલુ કર્યા. રોકેટને ઉપર છોડે, ઉપરથી કંઈક શું આવે છે, કેવું દેખાય છે, ઉપરથી આપણું જે પૃથ્વી કેવી દેખાય છે, આ બધા એક્સપેરિમેન્ટ ચાલુ કર્યા અને ધીમે ધીમે વિચારવાનું ચાલુ કર્યું કે આવી રીતના જો ઉપગ્રહ બનાવી અને આપણે જો સ્પેસમાં મૂકીએ તો એ આપણને ક્યાં કામ લાગી શકે. એટલે બધી ડાયરેક્શનમાં આપણા વિજ્ઞાનીઓ એમાં વિચારવા લાગ્યા. એના માટે મોટા મોટા વર્કશોપ કર્યા, કોન્ફરન્સ કર્યા, મોટા મોટા પેપર્સ લખાયા, રિસર્ચ થઈ અને આ બધું કર્યા પછી જોયું કે ભાઈ આપણે ઉપગ્રહ તો માનવ જીવન માટે બહુ જ ઉપયોગી છે. અને એટલે 1978ની સાલમાં આપણે આપણો પોતાનો એક ઉપગ્રહ આર્યભટ્ટ બનાવી અને સ્પેસમાં મૂક્યું. આર્યભટ્ટ પણ આખો એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ જ હતો. એને અહીંથી આપણે લગભગ 900 કિલોમીટર ઉપર આપણે મૂક્યો હતો અને એ આપણે રશિયા થ્રુ લોન્ચ કરાયા, કારણ કે ત્યારે આપણી પાસે લોન્ચિંગ ફેસિલિટી હતી નહીં. એટલે આપણે આ બધું કામ બધું જ કરવાનું હતું, જે આપણે શૂન્યમાંથી સર્જન કરવાનું હતું. આપણે લોન્ચિંગ માટે પણ ફેસિલિટી ઊભી કરવાની હતી. સેટેલાઇટ ઉપર જાય તો નીચે આપણને જે ડેટા મોકલે એના માટે ગ્રાઉન્ડ સ્ટેશન તૈયાર કરવાના હતા. સેટેલાઇટને મોનિટર કરવા માટે ટ્રેકિંગ સ્ટેશન તૈયાર કરવાના હતા અને સેટેલાઇટ જે ડેટા મોકલે એ ડેટાને સમજવા માટે આપણે કોમ્પ્યુટરની મદદથી નાના નાના સોફ્ટવેર એપ્લિકેશન્સ ને બધું બનાવવાની જરૂર હતી. તો આ બધી જ ડાયરેક્શનમાં આપણે ત્યાં બહુ જ કામ થયું અને 1980માં બીજો એક આપણે સેટેલાઇટ છોડ્યો. એ રીતે પછી તો આપણે એ સેટેલાઇટ પણ એક્સપેરિમેન્ટ હતો અને ત્યારે પછી આપણને જ્યારે અમેરિકાનું અને આનું જે સેટેલાઇટ એક આપણને મળ્યો ભાડે, તો આપણે એક નવો એક્સપેરિમેન્ટ કર્યો ઇન્ડિયામાં 1975 થી 80ની વચ્ચે કે સેટેલાઇટ ટેલિવિઝન ઇન્સ્ટ્રક્શનલ એક્સપેરિમેન્ટ. એટલે ઉપરથી આપણે ટેલિવિઝન આપણા ઘરમાં કઈ રીતે લાવી શકીએ. અત્યારે તો આટલી બધી નેટવર્કની બધી સગવડ છે, તમને ગમે ત્યાં પિક્ચર જોવા મળે છે, બધા સમાચાર મળે છે. ત્યારે એવું કશું નતું, ખાલી આકાશવાણી હતું જે રેડિયો પર આપણને સમાચાર આપતું, કે રેડિયો પર આપણને અમુક એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ આપતું. એટલે ત્યારે લોકો પાસે એન્ટરટેનમેન્ટ માટે કોઈ સાધનો હતા જ નહીં. એટલે આપણે આ પહેલો એક્સપેરિમેન્ટ કર્યો, સાઇટ એક્સપેરિમેન્ટ. એટલે સાઇટ એક્સપેરિમેન્ટથી આપણે એવું શીખ્યા કે જો આપણે ઉપર ત્રણ ઉપગ્રહ અહીંથી 36,000 કિલોમીટર ઉપર લોન્ચ કરીએ તો આખી દુનિયાની ચોફેર કરતા બધા જ પ્રોગ્રામ આપણે રિસીવ કરી અને એને ફરતી આપણે બ્રોડકાસ્ટ કરી શકીએ અને નાના નાના એન્ટેનાની મદદથી લોકોના ઘર સુધી પહોંચાડી શકીએ. એટલે એટલા માટે ત્યારે જે સેટેલાઇટ એપલ હતો, એપલનો ઉપયોગ કરીને આપણે સાઇટ એક્સપેરિમેન્ટ કર્યો. એ ઉપયોગ કર્યા પછી આપણે આ નીચે જે બધા એના માટે સ્ટુડિયો બનાવવાના હતા, ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવાના હતા. આપણે નજીકમાં અહીંયા બીજમાં કોઈ એસ્ટાબ્લિશ કર્યું. એ નાના નાના પ્રોગ્રામ, ડ્રામા ને આ બધું બનાવે અને પછી ઉપર મોકલે અને એ પછી આખા લોકોના એમાં 2400 ગામડામાં ક્યારે કોઈ કવર કર્યા, 2400 ગામડા કવર કર્યા હતા. 2400 ગામડામાં પંચાયત ઓફિસમાં લોકો ટેલિવિઝન સેટ મૂક્યા, લોકો ત્યાં જઈને આ પ્રોગ્રામ બધા જોતા હતા. એટલે આ રીતે ભારતમાં ઉપગ્રહનું પ્રચલન ચાલુ થયું. લોકો ઉપગ્રહ વિશે જાણતા થયા. લોકોને આપણે ધીમે ધીમે એજ્યુકેશન આપ્યું કે ઉપગ્રહથી આટલું થઈ શકે.
અને એ કરવા ગયા એમાં ધીમે ધીમે આપણે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરતા ગયા. અને પછી આપણે જોયું કે ઉપગ્રહ ખાલી આના માટે કમ્યુનિકેશન માટે જ કામ લાગે એવું નથી, પણ એ તો બીજું ઘણું બધું આપણા માટે કામ કરી શકે એમ છે. જેમ કે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ જે દૂરથી આપણને આપણા પૃથ્વીના પિક્ચર્સ આપે છે ડિજિટલ ફોર્મમાં, અલગ અલગ બેન્ડમાં. એ ડેટાનો ઉપયોગ કરીએ તો આપણને ખબર પડે કે ક્યાં પાણી છે, ક્યાં જંગલ છે, ક્યાં ગામ છે, ક્યાં સિટી છે, ક્યાં રસ્તા છે, ક્યાં રસ્તા નથી. આ બધી માહિતી આપણને ઉપગ્રહ આપે. એટલા માટે ભારતે બહુ મોટા પાયે આપણે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ સિરીઝનો પ્રોગ્રામ ચાલુ કર્યો અને 1989માં આપણે ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ પહેલો એ લોન્ચ કર્યો. આપણે એ સેટેલાઇટ લોન્ચ કર્યો એટલે આપણને કન્ટિન્યુઅસલી ઉપરથી આપણા પૃથ્વીના ફોટોગ્રાફ્સ મળતા થયા. એ દરમિયાન આપણે હૈદરાબાદમાં આખું એક ગ્રાઉન્ડ સ્ટેશન એસ્ટાબ્લિશ કર્યું. જે સેટેલાઇટ જે ડેટા મોકલે એ ડેટા બધું ત્યાં રિસીવ થાય અને રિસીવ કરીને ત્યાં એને પ્રોસેસ થાય, એને પિક્ચર ફોર્મમાં કન્વર્ટ કરે અને પછી આપણા જે રિસોર્સ સાયન્ટિસ્ટ કે જે એપ્લિકેશન સાયન્ટિસ્ટ છે એમને આપીએ તો એનું એક ઇન્ટરપ્રિટેશન કરે કે આ પિક્ચરમાં શું છે, આમાં આપણો ક્રોપ છે તો કયો ક્રોપ છે, કયો પાક છે, પાકમાં અત્યારે પાકની સિચ્યુએશન શું છે, એની હેલ્થ શું છે, એમાં પાણીની જરૂર છે, દવાની જરૂર છે. આ બધી જ માહિતી આપણે ખેડૂતોને આનાથી આપતા થયા. અને અત્યારે તો રિમોટ સેન્સિંગમાં આપણા સિરીઝ ઓફ સેટેલાઇટ ઓપરેશનલ છે. બધા સેટેલાઇટ ચાલી રહ્યા છે, ડે અને નાઇટ આપણને ડેટા મળી જ રહ્યો છે. આ જે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે આપણે પૃથ્વીથી 1000 કિલોમીટર ઉપર આપણે લોન્ચ કરતા હોય છે અને એને દર 90 મિનિટે એ પૃથ્વીનું એક ચક્કર કાપતો હોય છે. 90 મિનિટે એક ચક્કર કાપે આપણે 90 મિનિટે એક જગ્યાનો કે આખી સ્ટ્રીપ પૃથ્વીની આપણને મળી જાય. અને આમાં એવું હોય છે કે જો એક જ જગ્યાનો ફોટો જોઈતો હોય તો દર 18 દિવસે આપણને ફોટો મળે. અને પછી તો મલ્ટિપલ સેટેલાઇટ દરરોજ પણ ડેટા કોઈ પણ વસ્તુને મોનિટર કરવી હોય તો આનાથી થઈ શકે. બીજા બધા આગળ જતા પછી આપણે જે કમ્યુનિકેશન સેટેલાઇટ છે પછી આપણને જરૂરિયાત ઊભી થઈ કે ભાઈ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો કઈ રીતે જવું, આપણને કોણ માર્ગદર્શન આપશે. આપણે આમ તો પહેલા એકબીજાને પૂછીને જતા રહે, રસ્તો બતાવો, આ કરો તે કરો, પણ એ બધાને આપણા પાસે ડિપેન્ડન્સી હતી. આ બધા તો એના માટે આપણે શું કર્યું કે અમેરિકાએ એમના મિલિટરી ઉપયોગ માટે જીઓ સ્ટેશનરી આપણું નેટવર્ક ઊભું કર્યું. એમણે જેને જીપીએસ કહેવાય, જીઓ પોઝિશનિંગ સેટેલાઇટ સિસ્ટમ. એ લોકોએ 24 સેટેલાઇટ પૃથ્વીની આસપાસ મૂકી અને જીપીએસ નેટવર્ક આખું બનાવ્યું. એ નેટવર્કથી પૃથ્વીના કોઈ પણ ખૂણે આપ ઊભા હોય તો આપનું ત્યાં જગ્યાનું માહિતી તમને મળી જાય કે તમે ક્યાં છો, એનો લેટિટ્યુડ, લોન્જિટ્યુડ, તમારી ત્યાંની હાઈટ, આ બધું જ તમને મળે. અને એવી રીતના દરેક આપણા પૃથ્વીના બધા જ પોઈન્ટનો સર્વે પોસિબલ બન્યો. તો જીપીએસથી આપણે સર્વે કર્યો, આપણા મેપ હતા, જૂના જે નકશા હતા એને અપડેટ કર્યા અને એ દ્વારા આપણને અત્યારે તો જીપીએસ આપણી કારમાં, બધે જ આપણા મોબાઈલમાં પણ હોય છે. આપણે ગમે ત્યાં હોય તો આપણને બતાવે કે આ જગ્યા પર આટલા અક્ષાંશ રેખાંશ પર અથવા લોકેશનનું નામ હાથે તમને બતાવી દે કે તમે અહીંયા છો. અત્યારે તમે કહો કે મારે અહીંયાથી ભરૂચ જવું છે તો તમને જેટલા રસ્તા પોસિબલ છે બધા બતાવી દેશે અને તમે છૂટા રસ્તેથી સારી રીતે ત્યાં પહોંચી શકો. કોઈને પૂછવાની આપણે જરૂર ના પડે. આ બધી માહિતી એ આપણને હવે ઉપગ્રહથી મળતી ગઈ અને એને લઈને આપણે જોયું હશે કે આપણા જે દાદા પરદાદા જે રીતે જીવતા હતા અને આજે આપણે જે જીવન જીવી રહ્યા છીએ એમાં આસમાન જમીનનો ફેર આવી ગયો છે. કારણ કે અત્યારે આપણને એટલી બધી સગવડ મળે છે. તમે તમારું આખું પૃથ્વી અથવા આખું સોળ મંડળ તમારા મોબાઈલમાં કેમ આવી ગયું કહેવાય. તમે કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ તમે ક્લિક કરો, પટ લઈને આવી જાય. કેમ આવી જાય છે કે ઉપર બધા આપણા ઉપગ્રહો કામ કરે છે. એ આપણને જ્યાંથી માહિતી લાવવી હોય ત્યાં આપણને જોડી આપે છે. જે આપણું ઇન્ટરનેટ કામ કે ઇન્ટરનેટ શું કરે છે, આપણને અલગ અલગ સર્વર સાથે જોડી અને ત્યાં જે માહિતી હોય એ લાવીને તમને અહીંયા પૂરી પાડે છે. એટલે તમારે જે માહિતી જોઈતી હોય કે તમે જસ્ટ તમારા મોબાઈલમાં કે લેપટોપમાં તમે ક્લિક લખો કે તરત તમને શોધી આપશે. એના માટે અલગ અલગ બધા સોફ્ટવેર બન્યા, એન્જિન બન્યા, જેમ કે ગૂગલ એન્જિન છે, બીજા બધા એવા ઘણા એન્જિન બન્યા જે તમને મદદ કરે છે આ બધું શોધવામાં. આ બધી વસ્તુ દુનિયાના ખૂણે ખૂણે આ લોકોએ અલગ અલગ સર્વર કોમ્પ્યુટરના મોટા મોટા બનાવી અને બધું સ્ટોર કરેલું છે. ત્યાંથી આ બધી માહિતી લાવવા માટે આપણને ઇન્ટરનેટ ઉપયોગી થાય છે. ઇન્ટરનેટ કઈ રીતે ચાલે છે તો તમારાથી સિગ્નલ ટાવરમાં જાય, ટાવરમાંથી સેટેલાઇટ જાય, સેટેલાઇટ જ્યાંથી આપણે લાવવાનું લોકેશન, બધા લોકેશન સાથે આપણે કનેક્ટ થઈ શકીએ. આપણે ફોન ઉપાડીએ
પહેલા તો વાયર વાળા ફોન હતા, એટલે લાંબા ડિસ્ટન્સ માટે આપણે બહુ તકલીફ પડતી હતી. હવે તો તમારે સેટેલાઇટ થ્રુ ફોન ચાલુ થઈ ગયા, તમે ફોન ઉપર વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ તમે અમેરિકામાં જોઈન થઈ જાઓ. પહેલા વાતચીત થતી હતી, આજે તમે બીજાને જોઈ શકો છો, વિડીયો કોલ કરી શકો છો, તમે વિડીયો ચેટ કરી શકો છો. આનાથી આપણું જીવન ઘણું જ સારી રીતે આપણને ફેસિલિટી મળી. આમાં બીજું આ બધું એટલે આપણું જે અલગ અલગ જે આપણા જે જીવવાની સ્ટાઇલ હતી, આપણી જે બધી સ્કૂલો હતી, કોલેજો હતી, જે બધા ભણાવતા હતા, એમાં પણ ઘણું ચેન્જ. અત્યારે તમે જુઓ છો, કોરોના ટાઈમમાં આપણી સ્કૂલો કોલેજો બધું બંધ છે, પણ ટીચિંગ ચાલુ છે. ભણવાનું કેમ ચાલુ છે? તો તમને ઓનલાઈન ભણાવી શકે છે. ઓનલાઈન કઈ રીતે ભણાવી શકે? તો જે ભણાવવાનું છે તૈયાર કરી અને એને વિડીયો મારફત ત્યાં મૂકી દે. વિદ્યાર્થીઓ એને કાં તો ડાઉનલોડ કરીને જુએ, કાં તો ઓનલાઈન જુએ. ઓનલાઈન ક્લાસીસ ચાલતા હોય છે, તમે ઓનલાઈન એના સવાલો પૂછી શકો, ઓનલાઈન એના જવાબ તમને મળે. તમે તમારા પિક્ચર્સ જ્યાં જરૂર પડે ત્યાં મોકલી શકો, ત્યાંથી મંગાવી પણ શકો. માહિતી બધી જે આપણે હતી પહેલાની પદ્ધતિ કે પેપર પર લખાય ને પછી આપણે પોસ્ટ કરીએ ને ત્યાં પહોંચીએ ને પેલા વાંચીએ, એની બદલે અહીંયા સીધું દેખાઈ જાય. તમારા એક કોમ્પ્યુટર સ્ક્રીન પછી બીજા કોમ્પ્યુટર સ્ક્રીન પર માહિતી ટ્રાન્સફર થઈ જાય અને અહીંયા તમે જે બોલો છો એ ત્યાં માહિતી જોઈ અને વધારે સમજી શકે. તેમને કોઈ સવાલ હોય તમને તરત પૂછે. એટલે અત્યારે આપણો જમાનો જે આવી ગયો છે, આખો ઓનલાઈનનો જમાનો છે. ઓનલાઈનના જમાનામાં બધી જ વસ્તુ ઓનલાઈન. અત્યારે તમારે કોઈ વસ્તુ જોઈતી તો બદલે તમે એમાં જીઓ માર્ટ તમે ક્લિક કરશો અને તમારું લિસ્ટ આપી દો કે આટલી મારે આઈટમ જોઈએ છે, તરત ત્યાંથી એ લોકો પેક કરી અને કોરિયર થ્રુ તમને તમારા ઘરે પહોંચી જાય. તો આપણું જીવન અત્યારે આને લઈને બહુ જ એકદમ સરળ બની રહ્યું છે. જો ઉપગ્રહ ના આ બધી વસ્તુ શક્ય નથી. ઉપગ્રહથી આટલું ટેકનોલોજી છે. હા, અત્યારે જે લોકલ એના માટે આપણે મોબાઈલ સર્વિસ ને બધું છે, એ બધી વસ્તુ ઇવન ગ્રાઉન્ડ બેઝ ટાવરથી પણ ચાલે છે. એ ગ્રાઉન્ડ નેટવર્ક કહેવાય. પણ ગ્રાઉન્ડ નેટવર્કને વધારે બહારના કન્ટ્રીઓ સુધી પહોંચાડવા માટે આપણે ઉપગ્રહની જરૂર નથી. પહેલાના જમાનામાં આપણે સમુદ્રમાં મોટા મોટા વાયરો લગાવી અને અલગ અલગ કન્ટ્રી વચ્ચે કમ્યુનિકેશન કરતા હતા. એમાં ઘણા બધા પ્રોબ્લેમ આવતા હતા. વાયર અમુક બ્રેક થઈ જાય, કનેક્શન બ્રેક થઈ જાય, એની કેપેસિટી ઓછી હોય, એને લોડ વધી જાય તો તમે બરાબર વાત ના કરી શકો. એના બદલે આપણે ડિજિટલ ચેનલ થઈ ગઈ. ડિજિટલ ચેનલ એટલે સેટેલાઇટ એટલી એની બેન્ડવિડ્થ છે કે અત્યારે આપણે પૂરેપૂરી એની કેપેસિટી વાપરી પણ શકતા નથી. આગળ વાપરવા માટે આપણે ગ્રાઉન્ડ નેટવર્ક બધા તૈયાર કરવા પડે, ગ્રાઉન્ડ સ્ટેશન તૈયાર કરવા પડે, જે વસ્તુ ટાઈમ અને પૈસા બંને માંગી. અને ટાઈમ અને પૈસા બંને નાખીને આપણે જ્યારે એફર્ટ કરીએ તો એ વસ્તુ રિયલાઇઝ થાય. અને એના માટે કન્ટિન્યુઅસ કામ ચાલી રહ્યું છે. અને તમે જુઓ છો કે એને લઈને આપણને ડે બાય ડે, પહેલા આપણે કિલોબાઇટની વાત કરતા હતા, પછી ગીગાબાઇટની વાત આવી, અત્યારે ટેરાબાઇટની ને પિકોબાઇટની એ બધી વાતો આવવા મળી. એટલે લાર્જ ડેટા પણ તમે એક સ્થળેથી બીજી સ્થળે મોકલતા થઈ ગયા. એને સંગ્રહ કરવા માટે પણ કોમ્પ્યુટર ઊભા થયા અને એ ડેટાનો બધે ઉપયોગ ચાલુ થયો. આજે કોઈ પણ જગ્યાનો ડેટા આપણને જોઈતો હોય તો વિધિન એ ફ્રેક્શન ઓફ સેકન્ડ તમને મળી જાય. કારણ કે તમારે ઇન્ટરનેટ સ્પીડ વધતી જાય છે, ડેટાની સાઇઝ પણ વધતી જાય છે, તમારા કોમ્પ્યુટર્સ પણ એટલા ફાસ્ટ થતા જાય છે. પહેલાનું પીસી જો કોઈ જોયું હશે તો પીસીમાં ધીમે ધીમે કેટલું ઓછું કામ થતું હતું. એક જ કોમ્પ્યુટર કામ કરતું. અત્યારે નેટવર્ક ઓફ કોમ્પ્યુટર કામ કરે. બધા જ કોમ્પ્યુટર કનેક્ટ થઈ ગયા. તમારી પાસે બ્લૂટૂથ છે, તમારી પાસે ઇન્ફ્રારેડ છે, તમારી પાસે ઇન્ટરનેટ છે. આ બધાથી બધા કોમ્પ્યુટર ડિવાઇસ બધા કનેક્ટ થઈ ગયા. અલગ અલગ ડિવાઇસમાં અલગ અલગ અને ફંક્શનાલિટી પ્રમાણે એમને જે ડેટા જોઈએ એ ડેટા આપણે આપતા થઈ ગયા. અને એ ડેટા એને મળે એટલે એના પ્રમાણે તમારું કામ થતું ચાલુ થઈ જાય. જે વસ્તુ પહેલા શક્ય નથી એ વસ્તુ બધી હવે શક્ય બનવા મળી. જેમ કે તમે સાંભળ્યું હશે કે 3D પ્રિન્ટર તમારી જેવી જ આખી ઇમેજ ઊભી કરી શકે. કઈ રીતે? એના માટે લોકોએ રિસર્ચ કરી અને આખા સોફ્ટવેર બનાવ્યા, ફોર્મ્યુલા બનાવી, એ કરી અને એ લઈને આખું પ્રિન્ટર જે પહેલા આપણે જે અત્યારે નોર્મલ પ્રિન્ટર જે 2D પ્રિન્ટર જે આપણને ખાલી લેટર ને એવું ટાઈપ કરીને આપતા હતા પેજ પર, હવે 3D પ્રિન્ટરમાં આખું 3D ઓબ્જેક્ટ બનાવી શકાય. અને 3D ઓબ્જેક્ટ બને એટલે તમે એક્ઝેક્ટ જેવા જે કોઈ મૂર્તિ હોય એ જ મૂર્તિ આબેહૂબ એની બીજી કોપી તમે બનાવી શકો. તમારું મકાન છે, મકાનના આખા મોડલ તમે 3D માં બનાવી શકો. આ બધી વસ્તુ એવી છે કે જે તમને લાંબા ગાળે ઘણી ઉપયોગી થવાની છે. આ બધી વસ્તુ તમારું જે અત્યારના જે બધી જેમ કે આપણે દાખલા તરીકે અમુક મોન્યુમેન્ટ્સ ને બધું છે એનો આપણે સંગ્રહ કરવો હશે લાંબા ગાળે, તો એને આપણે આ રીતના બનાવીને મૂકી દઈશું તો એ લોંગ ટાઈમ ડિજિટલ ફોર્મમાં રહેશે. બીજું કે એ જગ્યા પણ ઓછી રોકે કોમ્પ્યુટરમાં, કારણ કે ડિજિટલ ફોર્મમાં એને બહુ જગ્યા ના જોઈએ.
અને જે મોન્યુમેન્ટ છે, ધારો કે કેલામિટી આવે કે ભૂકંપ આવે, તૂટી જાય તો પણ તમારી પાસે 3D મોડલ હોય, એના નવું એ બનાવી શકો. તો આ ટાઈપની બધી જે સગવડો આપણા જીવનમાં જે ઊભી થઈ છે, અને એ બધી ઊભી થઈ છે એ આપણા ઉપગ્રહને આભારી છે. ઉપગ્રહથી તમને મેપ મળે છે, ઉપગ્રહથી ડાયરેક્શન ક્યાં જવું છે, કઈ રીતે પહોંચવું એ મળે છે, કેટલો ટાઈમ લાગશે તમને કેલ્ક્યુલેટર આપે છે. ઉપગ્રહ તમને આખી પૃથ્વીનું કવરેજ આપે છે. ઉપગ્રહથી આવે તો આપણે ઠેઠ મંગળ અને ચંદ્રને આગળ સુધી પહોંચ્યા છીએ, ત્યાંની પણ વસ્તુ, ત્યાં ભૂમિ સ્થિતિ કેવી છે, ત્યાં વાતાવરણ કેવું છે, ત્યાં શું થઈ શકે, આ બધું જ આપણને ઉપગ્રહ મારફત મળે છે. જે આપણી પૃથ્વીનું જ નહીં પણ આપણા આખા જે બ્રહ્માંડ છે, બ્રહ્માંડની માહિતી આપણને મળે છે. તમે સાંભળ્યું હશે કે આપણે અહીંથી 250-300 કિલોમીટર ઉપર આપણી સ્પેસ લેબ મૂકેલી છે. આપણી એટલે અમેરિકાની છે, ચાઇનાની છે, રશિયાની છે, એ લોકોની લેબ ઉપર છે. લેબોરેટરીમાં ઘણા બધા આવા એક્સપેરિમેન્ટ થાય છે, જે ઇન્ટર પ્લેનેટરી એક્સપેરિમેન્ટ કહેવાય. અને એ બધા એક્સપેરિમેન્ટથી આપણે આખા બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે, બ્રહ્માંડમાં બીજી જગ્યાએ કોઈ જગ્યાએ આપણી માનવ વસ્તી કે કોઈ જાતના જીવ છે કે નહીં, આ બધા જ એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે. અને એ શક્ય એટલા માટે બન્યું છે કે ઉપગ્રહનો કોન્સેપ્ટ આપણે રિયલાઇઝ કરી શક્યા. જે નેચરલ ઉપગ્રહ ચંદ્ર હતો એ જોઈ અને આપણે આપણા પોતાના આર્ટિફિશિયલ સેટેલાઇટ એટલે કે ઉપગ્રહ બનાવ્યા. અને એ ઉપગ્રહથી દરેક ઉપગ્રહને પોતાની ફંક્શનાલિટી હોય છે. એની અંદર પેલોડ હોય, પેલોડમાં તમે ઇલેક્ટ્રોનિક્સ કેમેરા અને કોમ્પ્યુટર ને બધું મૂકેલું હોય, એમાં બધા સેન્સર હોય. એ જે માહિતી મેળવે ત્યાંથી આપણને એન્ટેના થ્રુ અહીંયા પૃથ્વી પર મોકલે. આપણે અહીંયા આવે એટલે ડેટા બધો ડિજિટલ ફોર્મમાં જ આવે. એ ડેટાને આપણે ડીકોડ કરીએ, ડીકોડ કરીને સમજવા પ્રયત્ન કરીએ કે આ શું છે, આ શું છે, આ શું છે. અને આપણે જેમ જેમ અનુભવ વધતો જાય એ પ્રમાણે એ વસ્તુ સમજીએ પણ છે, અને એની આગળ શું થઈ શકે એ પણ પ્લાનિંગ ચાલુ કરીએ છીએ. આજે આપણી પાસે આવતા 50 વર્ષનું વિઝન છે કે 50 વર્ષમાં આપણે શું કરીશું. માણસને આપણે ચંદ્ર પર મોકલવા માંગીએ છીએ. આપણે એટલે ચંદ્ર પર તો માણસ જઈ આવ્યો છે, આપણે ફ્રિકવન્ટલી માણસો ફરવા માટે, જેમ આપણે અહીંયા આબુમાં કે એમ જઈએ છીએ, એમ ત્યાં પણ જઈને પાછા આવી શકીએ. એ ટાઈપમાં એ ડાયરેક્શનમાં ઘણું કામ થયેલું છે. લોકોને ત્યાં મંગળ પર જઈને વસાહત ઊભી કરવી છે, ભાઈ અહીંયા આપણે જગ્યા ઓછી પડો, ચાલો ત્યાં જઈને કંઈક કરીએ. ત્યાંના વાતાવરણ પ્રમાણે કંઈક નવી નવી બધી શોધો થાય, નવી નવી વસ્તુઓ આપણને મળે, નવા નવા કમ્ફર્ટ ઝોન ઊભા થાય. આ બધી વસ્તુ ઉપગ્રહને લઈને શક્ય બને છે, જે અધરવાઇઝ પોસિબલ નહોતું. ઉપગ્રહથી આજે તમે જુઓ છો કે તમારી સ્કૂલોમાં એજ્યુકેશનમાં કેટલો ફેર આવી ગયો. તમે પહેલા ચોપડીઓનું આખું બધું, હવે તમને સીધું તમારા કોમ્પ્યુટરમાં મળે છે, પેનડ્રાઈવમાં, અને તમે એમાં આખું બધું તમારી બુક્સ બધું આવી જાય ડિજિટલ ફોર્મમાં. આ બધી વસ્તુ જે ડિજિટલ ટેકનોલોજી છે એ આપણી લાઈફમાં આખી ચેન્જ લાવી દીધો છે. કે ભાઈ લાઈફ જે પહેલા આપણે, અને આજે એમાં ઘણો ચેન્જ આવી ગયો. આજે મોબાઈલ તમારો એક મોટા કોમ્પ્યુટર જેવો થઈ ગયો છે કે જેમાં બધી જ માહિતી તમે સ્ટોર કરો છો. તમને માઉસ ક્લિક પર ફટ લઈને મળી જાય છે. એક ક્લિક કરો એટલે તમારો કોલ કનેક્ટ થઈ જાય, એક ક્લિક કરો કોઈનું મૂવી આવી જાય, મૂવી ડાઉનલોડ, મૂવી તમે જોઈ શકો. જે પહેલા આપણે એના માટે થિયેટરમાં જવું પડતું. આજે આપણે જ્યાં હોઈએ ત્યાં કોઈ પણ વસ્તુ આપણે જોવી હોય તો આપણે કરી શકીએ છીએ. અને એ ઉપગ્રહને આભારી છે. વિક્રમ સારાભાઈએ જે સપનું જોયું હતું કે આપણે શાંતિ માટે ઉપગ્રહનો ઉપયોગ કરવો છે, અને ભારતે એનું પૂરેપૂરું પાલન કર્યું છે. આપણે અત્યારે આપણા બધા જ ઉપગ્રહનો ઉપયોગ શાંતિ માટે જ કરી રહ્યા છીએ. અત્યારે આપણે દર વર્ષે આપણા પોતાના સેટેલાઇટ અને બીજા બહારના પણ સેટેલાઇટ લોન્ચ કરીએ છીએ. આપણી લોન્ચ ફેસિલિટી વર્લ્ડની બેસ્ટ ફેસિલિટી છે. આપને ખ્યાલ હશે કે આપણે ગયા વર્ષે એક સાથે એક જ રોકેટમાં 102 ઉપગ્રહ લોન્ચ કર્યા હતા. ઈસરો બનાવે કેવું નથી. હવે તો આપણી જે આઈઆઈટી છે, આઈઆઈએસસી જે કોલેજો છે, એ લોકો પણ ઉપગ્રહ બનાવીને આપે છે કે તમે આ લોન્ચ કરી આપો અમને. ફોરેનની જે પાર્ટીઓ છે, ફોરેનની જે ઇન્સ્ટિટ્યુશન છે, એ લોકો બનાવીને અમારા ઉપગ્રહ તમે લોન્ચ કરો. એટલે આપણે જે લોન્ચિંગ ફેસિલિટી આપણે ઘણી જ આગળ લઈ ગયા છીએ. આપણે રોકેટ ટેકનોલોજીમાં ઘણા આગળ છીએ. અત્યારે આપણે 36,000 કિલોમીટર સુધી આપણા ઉપગ્રહ મૂકી શકીએ છીએ. અને ઇન્ટ્રાપ્લેનેટરી મિશન પણ આપણે એસ્ટાબ્લિશ કર્યા છે. જેમ કે ચંદ્ર પર ચંદ્રયાન 1 પહેલા ગયું, ચંદ્રયાન 2 અત્યારે ગયું, ને અત્યારે ત્યાં ડેટા આપણને મોકલે જ છે. એવી રીતનું મંગળ પર પણ આપણું યાન છે, જે ત્યાંનો ડેટા આપણને મોકલે છે. એટલે આ બધી વસ્તુ આપણે અહીં બેઠા બેઠા બધું સ્ટડી કરી શકીએ છીએ. અને ભવિષ્યમાં મે બી 20 વર્ષ પછી કે 25 વર્ષ પછી કદાચ આપણે ત્યાં ઈચ્છા થાય કે ચાલો જેમ આપણે બરોડા ફરવા જઈએ છીએ એવી રીતના આપણે બીજા ગ્રહો પર પણ ફરવા જઈ શકશું, ચંદ્ર પર રહેવા જઈ શકશું. ત્યાં જઈને આપણે અઠવાડિયું વેકેશન ગાડીને પાછા આવી શકશું. આ બધી વસ્તુ
ઉપગ્રહ દ્વારા શક્ય બને છે. ઉપગ્રહ આ બધી વસ્તુને મોનિટર કરવામાં મદદ કરે છે. તમને લઈ જશે તો રોકેટને જ લઈ જશે, પણ રોકેટને પણ મોનિટર કરવા માટે તમારે એનું માઇક્રોસેકન્ડ લેવલે મોનિટરિંગ ઉપગ્રહ થ્રુ જ થશે. એના ડાયરેક્શન આ તે બધા એનાથી જ ચેક થશે. અને એના માટે કોમ્પ્લેક્સ જે મેથેમેટિક્સ ને ફોર્મ્યુલા ને આ બધું છે જેને સોફ્ટવેરમાં કન્વર્ટ કરી અને એ બધી એપ્લિકેશન આપણે આને મોનિટર કરવો ઉપયોગ કરવો પડશે. તો આ રીતે તમે જોશો તો ઉપગ્રહ અત્યારે આપણા જીવનમાં બરાબર વણાઈ ગયા છે. ઉપગ્રહને લઈને આપણને દરેક વસ્તુની ખબર પડે છે. ઉપગ્રહને લઈને આપણને ખબર પડે છે કે ભાઈ આપણે પાક કરીશું તો આપણને આટલું એનું વળતર મળશે. પાક આટલો પાક્યો છે તો આપણને ખબર પડે છે કે ક્યાં ક્યાંના પ્રોપર માર્કેટ છે, ક્યાં આપણે આપણો પાક વેચીશું તો વધારે પૈસા મળશે. કયા ખેતરમાં કોઈ જગ્યાએ પાણીની જરૂર છે, કોઈ જગ્યાએ જંતુનાશક દવાની જરૂર છે. તો ખેડૂતો માટે પણ ઉપગ્રહ ઘણા જ ઉપયોગી છે. એમને બધી માહિતી મળે છે. આપ જોતા હશો કે જ્યારે સાયક્લોન આવે છે તો એડવાન્સમાં આપણને સાયક્લોનની ખબર આપવામાં આવે છે. એ કઈ રીતે આપે છે? સમુદ્ર પર આપણા ઉપગ્રહો કામ કરે છે. એ ઉપગ્રહો સેકન્ડે આખું સમુદ્રને આખું મોનિટર કરતા હોય છે. કોઈ પણ જગ્યાએ આ ટાઈપનો સાયક્લોનનો ઉદ્ભવ થાય, શરૂઆત થાય, તરત એ ટ્રેક કરી અને માહિતી આપે છે. અને પછી એ કઈ ડાયરેક્શનમાં જઈ રહ્યો છે, એની કેટલી ક્ષમતા છે, કેટલું મોટો થઈ શકે છે, ક્યાં જઈને એ ફોલ થશે, ક્યાં ક્યાં કેટલું નુકસાન કરશે, એ નુકસાન કઈ રીતે અટકાવી શકાય, આ બધી જ વસ્તુમાં આપણને ઉપગ્રહ મદદ કરી રહ્યા છે. તમે મદદ મોકલવા માટે પણ આજે સમુદ્રમાં આપણું કોઈ જગ્યાએ જહાજ ગયું હોય તો આપણે પહેલા તો આપણને ખબર નથી કે જહાજ ક્યાં છે, શું હતું. અત્યારે તો આપણા ઉપગ્રહ જહાજ ટ્રેક થાય, એમને કઈ પ્રોબ્લેમ હોય તો એ અહીંયા ગ્રાઉન્ડ પર આપણને ઇન્ફોર્મ કરે, તરત આપણે એમને હેલિકોપ્ટર કે પ્લેન આપણે સર્વિસ આપી શકીએ છીએ. એટલે આ બધી વસ્તુ શક્ય બની કારણ કે આપણું ઉપગ્રહનું નેટવર્ક સ્કાયમાં કામ કરે, સ્પેસમાં ઉપગ્રહનું નેટવર્ક કામ કરે છે. કામ કરે છે માટે આ બધું શક્ય બન્યું છે. ઉપગ્રહ એવી વસ્તુ છે કે જે લાઈફમાં બહુ જ ચેન્જ લાવશે. હજુ તો આ શરૂઆત છે. અને સ્કાય ઇઝ ધ લિમિટ. તમે જેટલું વિચારશો, તમારે જેટલી ફેસિલિટી ઊભી કરવી હશે, એ ડાયરેક્શનમાં જો કામ કરશે તો આ તમારે મિરેકલ જેવું છે કે તમને મિરેકલ કરીને બતાવી શકે એમ છે. એટલે કોઈ પણ વસ્તુ જેટલું આપણે વિચારતા જઈશું અને એની પર એક્સપેરિમેન્ટ કરીને આગળ વધશું તો એ બધી વસ્તુ આપણે રિયલાઇઝ કરી શકશું. તમે જુઓ છો અત્યારે રોબોટ તમને ઘરમાં કામ કરવામાં મદદ કરે. હવે એ શું છે? એ નથી કે એમાં આર્ટિફિશિયલ આપણા જેવું મગજ ફિટ કર્યું છે જે તમારા કમાન્ડને બધું સમજી શકે છે, વાતાવરણને સમજી શકે છે, ક્યારે શું કરવું એ આપણે જેમ આપણે એક્શન લઈએ છીએ આપણી જાતે વિચારીને, એવું એ રોબોટ કરે છે. તો રોબોટ પણ એક જાતનું એ યંત્ર છે જે તમને ડે ટુ ડે લાઈફમાં મદદ કરે છે. અત્યારે મોટા જે પ્રોજેક્ટ છે એમાં રોબોટથી જે મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી હોય ત્યાં પણ રોબોટ કામ કરે. જે માણસ ના કરી શકે એવી જગ્યાએ રોબોટ મૂકવામાં આવે છે. બહુ જ હાઈ ટેમ્પરેચર હોય અથવા બહુ ઠંડુ હોય અને ત્યાં આગળ માણસને રહેવું અઘરું હોય તો ત્યાં રોબોટથી કામ થાય. આપણે બહાર જોઈએ છીએ કે અત્યારે જમીન ખોદવાના એના માટે મોટા જાયન્ટ મશીનો કામ કરી રહ્યા. પહેલા મજૂરો કરતા એક કામ કરતા જે વર્ષ લાગતું હતું અત્યારે 2 દિવસમાં પૂરું કરી શકાય છે. કારણ કે આ બધા મશીનોનું આ બધું એ થયું અને બધાનું ટ્રેકિંગ આ તે બધું આપણે ઉપગ્રહથી કરી શકીએ. એનું સર્વે ઉપગ્રહથી કરી શકીએ. અહીંથી કેરાલામાં કેટલું કામ આને કર્યું છે એ પણ આપણે ટ્રેક અહીં બેઠા કરી શકીએ. કારણ કે આપણા સેટેલાઇટ ઉપરથી બધું નિગરાની રાખી રહ્યા છે. સેટેલાઇટ ઉપરથી બધું જોઈ જ રહ્યા છે. એ જોઈ રહ્યા છે અને એ આપણને ત્યાંની માહિતી આપી રહ્યા છે. આપણા ગ્રાઉન્ડ સ્ટેશન ઉપર જે ડેટા આવે એને એનાલિસિસ કરી અને ઇમિડિયેટલી એને ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ કરી અને આપણા સુધી પહોંચાડે છે. સેટેલાઇટ તો તમને ઇન્ફોર્મેશન ડેટા આપે છે. ડેટાને તમે તમારા કોમ્પ્યુટરના સોફ્ટવેર અને તમારા અન્ડરસ્ટેન્ડિંગથી એને ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ કરો છો અને એ ઇન્ફોર્મેશન આપણને લાઈફમાં દરેક સ્ટેજ પર કામ લાગે છે. એટલે આ રીતે ઉપગ્રહની જે આપણને ઉપયોગિતા છે એ ઘણી જ બધી છે. એના માટે કોઈ જ લિમિટ નથી. આપણે જેટલું વિચારીએ એ બધા જ એમાં આપણે ઉપગ્રહનો ઉપયોગ કરી શકીએ. ઉપગ્રહ તમારે અત્યારે 3 ટાઈપના હોય છે કે ભાઈ એક તો જે લો ઓલ્ટિટ્યુડ હોય, જેમ કે મેં આપને પહેલા કીધું કે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ જે લગભગ 900, 1000, 1100 કિલોમીટર ઉપર લોન્ચ કરવામાં આવે અને દર 90 મિનિટે 96 મિનિટે એક ચક્કર પૃથ્વીનું કાપતો હોય એવા અસંખ્ય ઉપગ્રહ અત્યારે પૃથ્વીની આજુબાજુ ફરી રહ્યા છે. બીજા ઉપગ્રહ છે કે જે જીઓ સ્ટેશનરી કે જે પૃથ્વીની ગતિ અને એ ઉપગ્રહની ગતિ સરખી કરી દેવામાં આવે.
એટલે જેમ કે આપણે ધ્રુવનો તાળો કેવો આપણે ઉત્તરમાં એક જ જગ્યાએ દેખાય છે, એવું આ ઉપગ્રહ પૃથ્વી પર એક જ જગ્યાએ ઉપર હોય આપણી પર, અને ત્યાંથી એ 1/3 જે આપણો અર્થ છે ગ્લોબ એ આખું જોઈ શકે અને એને મોનિટર કરી શકે. આનાથી આપણને વાદળોની માહિતી, આનાથી આપણને મેટ્રોલોજીકલ બધી માહિતી છે, એનાથી આપણા જે ટેલિવિઝન અને આ ટેલિફોન ને જે કમ્યુનિકેશન છે એ બધું શક્ય બને. એટલે પૃથ્વી પૂરી કવર કરવા માટે આપણે 3 ઉપગ્રહ જો મૂકી દઈએ તો એનાથી આપણી આખી પૃથ્વી કવર થઈ જાય. તમારું બધું જ કામ એ 3 ઉપગ્રહ કરી શકે, અને એનાથી તમને ઇવન પૃથ્વીની જે ભૂસ્તરની માહિતી છે એ પણ મળે છે. એટલે 1000 કિલોમીટર વાળા છે એ હાયર રેઝોલ્યુશનમાં ડેટા આપે, 36,000 કિલોમીટર હોય રેઝોલ્યુશન થોડું એ હોય, પણ એ તમને કન્ટિન્યુઅસ ડેટા આપે. પેલો ડેટા એક જ જગ્યાનો આવતા કદાચ 16 કે 18 દિવસ લાગતા હોય એક ઉપગ્રહને, જ્યારે આપણો જે 36,000 કિલોમીટર ઉપર હોય એ તમને જેટલું તમારી અંદર ડેટા લેવાની શક્તિ હોય એટલા ઝડપથી ડેટા આપી શકે. આજે તો કન્ટિન્યુઅસ અર્થને જોઈ જ રહ્યું છે, વાદળો જોઈ જ રહ્યું છે, પૃથ્વીને જોઈ જ રહ્યું છે. એટલે આ રીતે તમારું આખું પૃથ્વી પર તમે ગમે તે પણ પોઈન્ટ પર હો તો તમને એ મોનિટર કરી શકે, તમારી માહિતી એ ગમે ત્યાં પહોંચાડી શકે. તમે ત્યાંથી કોઈ પણ વસ્તુ ત્યાં અપલોડ કરો કે ટેલિફોન ઉચકીને કોઈ જોડે વાત કરવા માંગતા હોય એ તમને વાત કરાવી શકે, એ તમારું પિક્ચર બીજા દેશમાં બીજી જગ્યાએ મોકલી શકે, કોઈ પણ બીજી માહિતી જોઈતી માહિતી તમને મળી શકે. આજે તમે જોતા હશો કે એટલા બધા પોર્ટલ, વેબસાઇટ્સ ને આ બધું જે બની ગયું છે, એના માટે દુનિયાના દરેક કન્ટ્રીમાં અલગ અલગ જગ્યાએ બધા સર્વર સેટઅપ કરેલા છે, એમાં બધી માહિતી મૂકેલી છે. એ માહિતી તમે પૃથ્વીના કોઈ પણ ખૂણેથી એક્સેસ કરી શકો, કારણ કે ઉપગ્રહ થ્રુ ઇન્ટરનેટ દરેક જગ્યાએ અવેલેબલ છે. હવે ઇન્ટરનેટ દરેક જગ્યાએ અવેલેબલ છે, તમારી પોઝિશન કોઈ પણ જગ્યાએ તમે મેળવી શકો, કારણ કે 24 સેટેલાઇટ જે અમેરિકાના છે એ આખી પૃથ્વી કવર કરે છે. આપણું પોતાનું પણ નેટવર્ક આપણું એશિયા પૂરતું આપણે પણ બનાવ્યું છે, જેને આપણે નાવિક કહીએ છીએ. નાવિકમાં 5 ઉપગ્રહનો ઉપયોગ કર્યો છે, એમાં 2 જીઓ સ્ટેશનરી છે અને 3 જીઓ સિન્ક્રોનસ છે. આ 5 ઉપગ્રહ ઉપયોગ કરીને આપણે આપણા ભારતમાં કે આપણને તકલીફ ક્યાં પડતી હતી, જ્યારે આપણને જરૂર હોય બહારના કન્ટ્રી વાળા એમની સેવા બંધ કરી દે તો યુદ્ધના કે એવા ટાઈમમાં આની બહુ જરૂરિયાત હોય, એટલે આપણે આપણી પોતાની જીપીએસ સિસ્ટમ ઊભી કરી, નાવિક. એટલે એ બધી વસ્તુ આપણી મિલિટરીને આપણે જે આપણા દળો છે એમના માટે છે, એ લોકોનો ઉપયોગ કરે. અને ધીમે ધીમે તમારા મોબાઈલમાં પણ એની ચીપ આવી જશે, તમારા ઘડિયાળમાં પણ ચીપ આવી જશે. તમને અહીંયા જેમ આપણે જીપીએસની અત્યારે છે એ પ્રમાણે આપણા નાવિકથી પણ આપણે બધું મોનિટર કરતા થઈ શકશું. એટલે એ ડાયરેક્શનમાં ઓલરેડી બધું કામ ચાલી જ રહ્યું છે. અત્યારે એ લોકોના જે થોડા મોટા છે, એટલે એ ધીમે ધીમે મેન્યુફેક્ચર થશે, એટલે નાની નાની ચીપ બનશે, નાના એ બનશે, જે તમારા મોબાઈલ ને એમાં આવશે. અને તમે તમારા માટે પછી ચોઈસ રહેશે કે મારે નાવિક યુઝ કરવું છે કે જીપીએસ અમેરિકાનું યુઝ કરવું છે કે ચાઇનાનું નેટવર્ક યુઝ કરવું છે કે યુરોપનું, એ બધા ચોઈસ આપણને મળશે. એટલે આપણને જરૂર પડે જ્યાં જેની જેટલી સ્ટ્રેન્થ વધારે હોય એ વસ્તુ પર આપણે સ્વિચ ઓવર થઈ અને માહિતીની આપણે કરી શકશું, આપણી પોઝિશન શોધી શકીશું અને ડાયરેક્શન શોધી શકશું. કોઈ જગ્યાએ પણ આપણે તમારે જવું હોય તો હવે કોઈ ડિફિકલ્ટી નથી, મેપ અવેલેબલ છે, તમને એ આખું ગાઈડન્સ આપે છે, તમે ડાયરેક્શન લેફ્ટમાં જાઓ, રાઈટમાં જાઓ, આટલા ડિસ્ટન્સ પછી આ હોટલ આવશે, આટલા ડિસ્ટન્સ પછી હોસ્પિટલ આવશે. આ બધી જ માહિતી ઉપગ્રહ થ્રુ તમને મળે છે. એટલે ઉપગ્રહ આપણા જીવનમાં બહુ જ ઉપયોગી છે અને એનાથી આખું જીવન આખું બદલાઈ ગયું છે. એટલે જે વિક્રમ સારાભાઈએ જે સ્વપ્ન જોયું હતું એ સ્વપ્ન હવે ધીમે ધીમે સાકાર થઈ રહ્યું છે. થેન્ક યુ. હેલો હેલો. ઓકે, કોઈ સવાલ હોય તો લઈએ. હા, બરાબર. હમ. અ, યા. હમ. અત્યારે સેટેલાઇટ એટલા બધા છે, ઘણા ઘણા એટલા છે, આપણા ભારતના જ લગભગ 100 થી ઉપર સેટેલાઇટ હશે, અને આખી દુનિયાના ગણીએ તો ઘણા બધા સેટેલાઇટ છે, અને વર્કિંગ કન્ડિશનમાં પણ ઘણા બધા સેટેલાઇટ છે, અને એને લઈને તો આપણે આજે અત્યારનું જીવન છે એ ધબકતું રહે છે આપણે માટે. બધી માહિતી, કોમ્યુનિકેશન આ બધું એસ્ટાબ્લિશ થયું કારણ કે બધા એટલા બધા સેટેલાઇટ આપણા માટે કામ કરી રહ્યા છે. હા. હમ. હમ. હા. હા. હમ. બરાબર 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 બરાબર. એમાં એમને માહિતી મળશે
હા બરાબર છે. હા હા, દરિયા વિસ્તાર કે વિસ્તારમાં શું છે કે ગમે અથવા દયાન હોય સેટેલાઇટ માટે સેટેલાઇટ તો સ્પેસમાં જ આપણે લોન્ચ કરીએ છીએ અને એ પૃથ્વીની ચોફે ચારે તરફ ફરતો રહે છે ગોલ એના ઓર્બિટમાં. એટલે એ સેટેલાઇટ આપણે સમુદ્ર પરથી પણ પસાર થાય અને જમીન પરથી પણ પસાર થાય. બીજું કે આપણે મેં તમને જેમ વાત કરી કે જે આપણા જીઓસ્પેશિયલ સેટેલાઇટ છે 3, જે આખી પૃથ્વીને ઉપરથી કન્ટિન્યુઅસ જુએ છે. એટલે એના એ દરિયાની ઉપર પણ જોઈ શકે, જમીન પર પણ જોઈ શકે. એટલે કન્ટિન્યુઅસ બધું મોનિટરિંગ સમુદ્રનું અને જમીનનું થતું રહે છે. હા હા. હા અશક્ય થઈ ગયું, સાચી વાત છે. હમ, સાચી વાત. યા થઈ ગયું છે. યસ. યા. થેન્ક યુ. થેન્ક યુ.